સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સૂર્યોદય યોજના વિશે। રાજ્યમાં સૂર્યોદય યોજનાના સરકારી દાવાની પોલ ખુલી છે। ખેડૂતોને દિવસે 8 કલાક વીજળી આપવાના દાવા પોકળ સાબિત થયા। તાપી નવસારી જિલ્લામાં દિવસે વીજળી આપવામાં મોટા પાયે અભાવ જોવા મળ્યો। નવસારીના કુલ 34 માંથી 12 સબસ્ટેશનમાં જ દિવસે વીજળીની વ્યવસ્થા છે। નવસારીના 22 સબસ્ટેશનના એક પણ ફીડરથી ખેડૂતોને દિવસે વીજળી નથી અપાઈ। તાપીના કુલ 50 માંથી 9 સબસ્ટેશનમાં દિવસે વીજળીની વ્યવસ્થા છે। તાપીના 41 સબસ્ટેશનના એક પણ ફીડરથી ખેડૂતોને દિવસે નથી અપાઈ વીજળી। ધારાસભ્ય અનંત પટેલના સવાલમાં ઉર્જા મંત્રીએ આ લેખિત જવાબ વિધાનસભામાં રજૂ કર્યો છે। ઘણા બધા પ્રયત્નો કર્યા છે, પરંતુ નવસારી જિલ્લામાં 34 ફીડરો છે। 34 ફીડરોમાંથી શહેરી વિસ્તારમાં જલાલપોર હોય, નવસારી હોય, બીજા વિસ્તારમાં વીજળી મળે છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ, ચીખલી, વાંસદા અને ખેરગામમાં માત્ર 2 જ જગ્યાના ફીડરો ફળવેલ અને રાંકવામાં ફાળવ્યા છે। એ સિવાય ગણદેવી જેવા વિસ્તારમાં પણ ફીડરો નથી। જ્યારે ફીડરો નથી સાથે સામનો થાય છે। ગુજરાત સરકાર મોટી મોટી વાતો કરે છે, પરંતુ વીજળી આપવામાં રાત્રિ દરમિયાન નિષ્ફળ જાય છે। દિવસે પણ 8 કલાકની વીજળીની વાત કરે, પરંતુ અમને 5 થી 6 કલાક સુધી જ વીજળી મળે છે। પૂરતા પ્રમાણમાં વીજળી મળતી નથી અને ગુજરાત સરકાર જે બણગા ફૂંકે છે એ બણગા ફૂંકવાનો આજના જવાબમાં અમને માહિતી મળી છે। આ સરકાર કિસાનોની, ખેડૂતોની નથી।